ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણુ ત્રિજ્યા વિશે વાત કરેલી. હવે એ પરમાણુ ત્રિજ્યાનો એક બહુ મહત્વનો ભાગ, બરાબર, અને એ ત્રિજ્યાનું નામ છે આયોનિક ત્રિજ્યા, એટલે કે આયનીય ત્રિજ્યા. બરાબર, ચાલો જોઈએ કે આયનીય ત્રિજ્યા કોને કહેવાય. જો એક વસ્તુ વિદ્યાર્થી કહી દઉં, આયનીય ત્રિજ્યાને પરમાણુ ત્રિજ્યા સાથે કનેક્ટ નહીં કરવાની. બરાબર, આના સ્પેશિયલ રૂલ્સો છે. હા, એક વસ્તુ ખરી કે પરમાણુ ત્રિજ્યાની જેમ આયનીય ત્રિજ્યામાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, બરાબર, તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુ ત્રિજ્યા વધે છે. હા, એ વસ્તુ કોમન, બરાબર. પણ ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા માપવાની તો તમને બધાને ખબર છે આયનો બે પ્રકારના હોય. બરાબર, હું પહેલાં એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ તમને આખી થિયરી સમજાવી દઉં, અને પછી તમને જેડબલઈ નીટના પોઈન્ટો, બે સરખું જ છે, એમાં કાંઈ નવીન વસ્તુ નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે કોઈ પણ પરમાણુ છે ને એ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. બરાબર, એ જ રીતે એ પરમાણુ ઇલેક્ટ્રોન કદાચ ધારો કે મેળવે, તો એ ઇલેક્ટ્રોન મેળવીને વિદ્યાર્થી મિત્રો ઋણ આયન બનાવે છે, ઋણ આયન બનાવે છે. ક્લિયર? અને એ હું તમને કહી દઉં કે કોઈ પણ સ્ફટિક હોય, એ સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયન, એ બે વચ્ચેના જે અંતર છે એ અંતર દ્વારા આયનિક ત્રિજ્યા માપી શકાય છે. એ અંતર દ્વારા શું માપી શકાય છે? આયનીય ત્રિજ્યા જે છે એ આયનીય ત્રિજ્યા તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. કોઈ પણ સ્ફટિકની અંદર ધન આયન કે ઋણાયન જે છે એ ઋણ આયન વચ્ચેનું તમારે અંતર ડિફાઇન કરી લેવાનું, અને એ અંતર પરથી તમને આયનીય ત્રિજ્યાનો શું આવી જાય? આઈડિયા. ક્લિયર? ઓકે. અને બીજી એક વાત મારે જે તમને ખાસ કઈ રાખવી પડશે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એનો ઊંધો મતલબ કાઢે. બરાબર, તો પહેલી એ વસ્તુ કહી દઉં કે તત્વોની જે આયનીય ત્રિજ્યા છે, આયોનિક ત્રિજ્યા, એ આયોનિક ત્રિજ્યા પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ વલણ ધરાવે છે. પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ વલણ દર્શાવે છે. પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ વલણ શું કરે છે? દર્શાવે. બરાબર, એટલે પરમાણ્વીય ત્રિજ્યાના 4 પ્રકાર થઈ ગયા: વાન ડર વાલ્સ, આયોનિક, સહસંયોજક અને ધાત્વિક. બરાબર, સૌથી વધુ વાન ડર વાલ્સ. આયોનિકની કમ્પેર એની સાથે કરવાની નથી. બરાબર, ચાલો આ 3 મુદ્દાઓ બરાબર મગજમાં રાખવાના, એટલે વસ્તુ ક્લિયર થઈ જશે. ચાલો હવે આ મુદ્દાઓને આપણે થોડાક અલગ રીતે જોઈએ. તો ચાલો હવે અહીંયા હું પહેલો પ્રશ્ન તમારી સામે મૂકું છું. શું છે કે કોઈ પણ તત્વનો ધન આયન તેના જનક પરમાણુ કરતાં, એટલે જેમાંથી બન્યો હોય એમાં જનક પરમાણુ અથવા તટસ્થ તત્વ, તટસ્થ પરમાણુ જે છે એ તટસ્થ પરમાણુ કરતાં કદમાં હંમેશા નાનો હોય છે. કદમાં કેવો હોય છે? નાનો હોય છે. આ એક પ્રકારનું કારણ છે, સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ તત્વનો ધન આયન તેના જનક પરમાણુ કરતાં કદમાં કેવો હોય છે? નાનો. એટલે કે કોઈ એમ નામનું તત્વ છે, એ એમ નામના તત્વએ ધન વીજભાર બનાવ્યો, એટલે એમનો ધન આયન થયો, તો એમાં આવું હોય, એમ પ્લસ એ એમ કરતાં કદમાં નાનો હોય છે. એમ પ્લસ એમ કરતાં કદમાં કેવો હોય છે? નાનો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તત્વનો ધનાયન તેના જનક પરમાણુ કરતાં કદમાં કેવો હોય છે? નાનો. બરાબર, ચાલો હવે એનાથી થોડાક આપણે આગળ વધીએ તો એને કેવી રીતે સમજવું, તો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું. ચાલો, સોડિયમ નામનું તત્વ છે,
આ સોડિયમ નામના તત્વએ એને પ્લસ આયન બનાવ્યો એક ઇલેક્ટ્રોન ગુમાવીને. બરાબર. હવે સોડિયમ નામના તત્વમાં 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. બરાબર, 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. જ્યારે પ્રોટોનની સંખ્યા અહીંયા અચળ છે પણ ઇલેક્ટ્રોન 10 છે. વિદ્યાર્થી મિત્રો, 11 ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષાય અને અહીંયા 10 જ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષાય. એટલે એનો મતલબ શું થયો ખબર? 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પર વધારે આકર્ષાય. 10 ઇલેક્ટ્રોન જો કેન્દ્ર પર વધારે આકર્ષાય તો બાહ્યતમ કક્ષા જે છે એ સંકોચાય. કક્ષા સંકોચાય એટલે કદ ઘટે, કદ ઘટે એટલે ત્રિજ્યા ઘટે. બરાબર, આ એની સમજૂતી છે. તમે આ ઉદાહરણ નહીં લખો તો ચાલશે, પણ હું નીચે તમને એનું કારણ લખી દઉં કે શું કામ આવું થાય છે, તો એનું રીઝન તમે સમજજો બરાબર. અને એ રીઝનમાં એવું લખી શકીએ કે તટસ્થ તત્વ કરતાં, અથવા રીઝનમાં એવું લખી શકાય કે ધન આયન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. કોના કરતાં? તટસ્થ પરમાણુ કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. બરાબર. બીજું, કેન્દ્રીય ધન વીજભાર જે છે એ 11 પ્રોટોન જ છે. કેન્દ્રીય ધન વીજભાર કેવો રહે છે? સમાન રહે છે. માટે બાહ્યતમ કક્ષાના, નથી આપ્યું ચોપડીમાં, હું સ્પષ્ટ લખું છું, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઘટે છે. અને કેન્દ્રથી અંતર ઘટે છે ને એટલે પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. એટલા માટે Na કરતાં Na પ્લસ કદમાં નાનો છે એવું પૂછી નાખે. ચાલો, બરાબર, આ પહેલો પોઈન્ટ છે. બરાબર, આ પહેલો પોઈન્ટ આ ધ્યાનમાં રાખવાનો. કોઈ પણ તટસ્થ તત્વ હોય તો એની કરતાં એનો ધન આયન, એ જ પરમાણુનો ધન આયનો, તો એ કદમાં કેવો હોય? નાનો હોય છે. બરાબર, એટલે મુદ્દો મગજમાં બરાબર વ્યવસ્થિત રીતે ફિટ કરી દેજો. ચાલો, હજી એનાથી એક બીજો કારણ, હવે ઋણ આયન માટે લેવું પડે ને, તો અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો કે ઋણ આયન, બરાબર, ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં, એટલે એના પપ્પા કરતાં, એવું જનક પરમાણુ કરતાં મોટું હોય છે. કેવું હોય છે? મોટું હોય છે. જો અહીંયા નાનું હતું, અહીંયા મોટું છે. ધારો કે હું એમ કહું, એક્સ નામનું કોઈ તત્વ છે, એણે ઇલેક્ટ્રોન મેળવીને વિદ્યાર્થી મિત્રો એક્સ માઇનસ બનાવ્યો છે. ઇલેક્ટ્રોન મેળવીને એક્સ માઇનસ બનાવ્યો છે. તો એક્સ માઇનસનું કદ કેવું હોય છે? મોટું હોય છે. ચાલો, રેડી? ક્લિયર થઈ ગયું? બરાબર. ઋણાયનનું કદ તેના જનક પરમાણુ કરતાં કદમાં મોટું હોય. ચાલો, હવે એનું આપણે કારણ જો આમ સમજીએ. આ ક્લોરીન નામનું તત્વ છે, એનો 17 પ્રોટોન છે અને 17 ઇલેક્ટ્રોન છે. ચાલો, ફ્લોરિન લઈએ. ફ્લોરિનમાં 9 પ્રોટોન છે, 9 ઇલેક્ટ્રોન છે. હવે એણે ઇલેક્ટ્રોન મેળવીને F માઇનસ બનાવ્યું, એટલે 9 પ્રોટોન થયા, 10 ઇલેક્ટ્રોન થયા. તો સ્વાભાવિક રીતે અહીંયા 9 ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષાય ને અહીંયા 10 આકર્ષાય. એટલે F માઇનસમાં આકર્ષણ બળ ઘટે. એફમાં આકર્ષણ બળ કેવું થાય? વધારે હોય. F માઇનસ કરતાં Fમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે હોય. એટલે પછી સ્વાભાવિક રીતે કે ઋણાયન કદમાં મોટો હોય, જનક પરમાણુ કદમાં નાનો હોય. ખ્યાલ આવી ગયો? એટલે જો આને આવી રીતે આમ લખાય, આગળની જેમ જ લખવાનું કે ધનાયન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? ઓછી. તો અહીંયા શું લખાય કે ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય છે અને ઇલેક્ટ્રોન ઉમેરાવાને કારણે, ઇલેક્ટ્રોન એડ થાય ને એને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય. કેમ કે સમાન વીજભાર છે, બરાબર, અપાકર્ષણ વધે છે. મેં તો આકર્ષણ ઘટે એવું કીધેલું ને, એટલે સાચું જ છે, અપાકર્ષણ વધે છે.
બરાબર. અપાકર્ષણ કેવું થાય છે? વધે છે. કેન્દ્રીય વીજભાર જો અહીંયા 9 અને 9 એ તો સરખો જ રહેશે. બરાબર. ચોપડીમાં જેપ્સ ઘટે છે એવું લખ્યું છે, એ સાચું છે, પણ આપણે એની જરૂર નથી અત્યારે. અહીંયા જેપ્સવાળી વાત વચ્ચે નથી લાવતા. અપાકર્ષણ વધે છે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે. ઋણાયન માટે જ વાત લખું છું. અંતર વધે છે અને અંતર વધે છે એટલા માટે પરમાણુ ત્રિજ્યા વધે છે. બરાબર. પરમાણુ ત્રિજ્યા વધે છે માટે ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં કદમાં કેવું હોય છે? મોટું હોય છે. બરાબર. હવે આના 2 એક્ઝામ્પલ આપ્યા છે, તો એ 2 એક્ઝામ્પલને હું અહીંયા લખી રાખું એટલે એનસીઆરટીની થિયરી કમ્પ્લીટ થઈ જાય. સાંભળજો બરાબર. ફ્લોરાઇડ આયન, ફ્લોરાઇડ F-, ફ્લોરાઇડ આયન છે એ આયનની ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા, એ આયનની ત્રિજ્યા 136 પાઇકોમીટર છે. 136 પાઇકોમીટર છે. તો ફ્લોરિન છે, તો ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા છે એ સ્વાભાવિક રીતે આની કરતાં ઓછી જ હોય, ઓછી જ હોવાની, અને એ હું તમને કહું 34 પાઇકોમીટર છે. આ તો જસ્ટ એક આંકડો છે. આવા કાંઈ આંકડાકીય માહિતી પરીક્ષામાં બહુ ઓછી આવે. બરાબર. ચાલો હજી પણ બીજી એક વાત કરું કે સોડિયમ પરમાણુ છે, સોડિયમ પરમાણુ, તો એ સોડિયમ પરમાણુની ત્રિજ્યા, સોડિયમની પરમાણુય ત્રિજ્યા છે, બરાબર, એનું મૂલ્ય 186 પાઇકોમીટર છે. અને એમાંથી Na પ્લસ બને તો એ Na પ્લસની પરમાણુય ત્રિજ્યા એની કરતાં ઓછી છે. બરાબર. એની અડધી થઈ જાય એવી કોઈ મેથેમેટિકલ એક્સપ્રેશન નથી. બરાબર. એટલે આ વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની. આયનીય ત્રિજ્યા પૂછે એનસીઆરટી બેઝ તો આટલું લખવાનું છે. બરાબર. આટલી વસ્તુ એનસીઆરટી બેઝમાં લખવાની. હવે ચોપડીની અંદર સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે વાત લખી છે. બરાબર. તો એનો અલગથી પોઈન્ટ છે અને એ પોઈન્ટ એવો છે કે કેટલાક પરમાણુ જે છે, બરાબર, એ પરમાણુ અને આયનમાં, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, એ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. અને આવી સ્પીસીઝને, આવી જે કાંઈ સ્પીસીઝ છે એ સ્પીસીઝને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કહે છે. શું કહેવામાં આવે છે? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કહેવાય. હું તમને એનું ઉદાહરણ પણ આપું. ચાલો, દાખલા તરીકે O-2, ઓમાં 8 ને 2 મેળવ્યા એટલે 10 ઇલેક્ટ્રોન. ફોર એક્ઝામ્પલ F- એટલે 9 ને 10 ઇલેક્ટ્રોન. ફોર એક્ઝામ્પલ Na+, 11માંથી 1 ગયા એટલે 10 ઇલેક્ટ્રોન. અને Mg+2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 સમાન છે, બધામાં સમાન ઇલેક્ટ્રોન છે. બરાબર. ઓકે. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર તો ત્રિજ્યા ડિફાઇન કરી, તો આમાં કેવી રીતે કરવું? પણ હું અહીંયા લખું સમાન છે, પરંતુ પણ તેમની જે ત્રિજ્યા છે ને, બરાબર, એ ત્રિજ્યા સમાન નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને સમાન કહી દે, પણ એ કેવી છે? જુદી જુદી છે. શું કામ? શું કામ? કારણ કે તેમનો વીજભાર જુદો જુદો છે. જો તેમનો વીજભાર કેવો છે? જુદો જુદો છે. તમે જુઓ, ચેક કરો. O ઉપર -2 છે, -1 છે, +1 છે અને +2 છે. બરાબર. હવે એમાં હું તમને મસ્ત મજાની હિન્ટ આપું છું. બરાબર. અહીંયા હિન્ટ આપી દઉં. સાંભળો, તમારે જે રીતે છે એ જ રીતે કહું. બરાબર. ચાલો, એમાં શું કે ધન વીજભાર જેમ જેમ વધે ને એમ ધન આયનની ત્રિજ્યા નાની થાય. ધન આયનની ત્રિજ્યા નાની હોય છે. સમજો બરાબર. ધન આયનની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા નાની હોય છે.
જેમ જેમ ધન વીજભાર વધે એમ ધન આયનની ત્રિજ્યા નાની હોય. આવું ક્યારે વિચારવાનું? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય તો. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ +1 છે, એલ્યુમિનિયમ +2 છે અને એલ્યુમિનિયમ +3 છે. ત્રણેય એક જ સરખા તત્વો છે. ત્રણેય એક જ સરખા તત્વો છે. અથવા એક કામ કરીએ, બરાબર, આવી સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝમાં ધન આયનની ત્રિજ્યા નાની હોય. ચાલો પહેલાં એનું આપણે રીઝન ચેક કરી લઈએ. રીઝન શું? ચાલો, કારણ કે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે ધન આયનમાં ઇલેક્ટ્રોનની, બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેવી છે? સરખી છે, બરાબર. પરંતુ ઉપર ધન વીજભાર છે ને, ધન વીજભાર, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે. સમજવાનો પ્રયત્ન કરો. આ ધન વીજભાર છે અને અંદર ઇલેક્ટ્રોન છે, તો ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થાય, બરાબર. ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષાના, એ કેન્દ્ર તરફ વધારે આકર્ષાય, બરાબર. વધારે આકર્ષાય તો ત્રિજ્યા કેવી થવાની? ઘટવાની. એટલે શું લખાય? કારણ કે તેના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાય છે, કેન્દ્ર તરફ વધુ આકર્ષણ પામે છે, બરાબર. કેન્દ્ર તરફ વધુ આકર્ષણ પામે છે. તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઘટે છે. અંતર ઘટે છે અને એ અંતર ઘટે છે ને એમ પરમાણુ ત્રિજ્યા પણ ધનાયનની કેવી થાય છે? ઘટે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો આ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ આગળ જઈએ કે એમાં શું છે સમજો. કે ઋણ આયન જેમ વીજભાર વધે, ઋણ આયન પરનો વીજભાર વધે, -1 હોય ને -2 થાય તો એમ ન સમજતા -1 નાનો ને -2 મોટો, એવું નથી કહેતો. ઋણ વીજભાર વધે એમ જે તે ઋણ આયન છે એ ઋણ આયનની ત્રિજ્યા વધે છે. હવે એનું સિમ્પલ રીઝન ઉપરથી જ કોપી કરી લેવાનું. તમને ખબર પડી જાય કે ઋણ આયન ઇલેક્ટ્રોન તો હતા અને બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે આકર્ષણનું મૂલ્ય ઘટવાનું, અપાકર્ષણનું મૂલ્ય વધવાનું. તો અહીંયા શું લખવાનું છે? બરાબર, કે તેના ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન, બરાબર, એ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણથી, બરાબર, અપાકર્ષણને અથવા અપાકર્ષણ વધે છે. અપાકર્ષણ વધે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે. અંતર કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધે છે. અને અંતર વધે છે ને એટલે આયનીય કદ અથવા પરમાણુય ત્રિજ્યા અથવા આયનીય કદ એ પણ કેવું થાય છે? વધે છે. ક્લિયર? તો પછી ઉપરના જે મેં એક્ઝામ્પલ આપ્યા હતા હમણાં તમને, એક્ઝામ્પલ O-2, F-, Na+, ને Mg+2, તો એમાં સૌથી નાનો ધન વીજભાર એટલે કે Mg+2 સૌથી નાનું, એની પછી Na+, એની પછી F- અને એની પછી O-2. જેનો ઋણ વીજભાર સૌથી વધુ હોય એનું કદ સૌથી મોટું હોય. પણ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ માટે જ, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ માટે જ લાગુ પડે છે, બરાબર. લાગુ બધા માટે પાડીશું પણ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ માટે પહેલાં લાગુ પાડવા. ઓકે, તો એનસીઆરટી બેઝ તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે આમાંથી નાના એમ પૂછે કે Na કરતાં Na+ નું કદ નાનું છે સમજાવો, તો આમાંથી તમારે શું લખવું પડે? આ ધન આયનવાળું. Cl કરતાં Cl- નું કદ મોટું છે તો કયું લખવું પડે? ઋણ આયનવાળું. તમને એમ પૂછે કે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝમાં પરમાણુ કદ સમજાવો, તો તમારે આખો મુદ્દો અહીંયા લખવો પડે, બરાબર. એનસીઆરટી બેઝ આયનીય ત્રિજ્યા તમને શું કરી છે? સમજાવી. ચાલો હવે આના ફાઇનલ ટચઅપમાં, એટલે આયનીય ત્રિજ્યા પૂરીને પછી હું તમને એના MCQ કરાવું છું, બરાબર. તો ચાલો GNEETના પોઈન્ટ જોઈ લઈએ આપણે. જો GNEETનો પોઈન્ટ શું છે આની અંદર ખાસ સમજો, બરાબર. તો એમાં પહેલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આયનીય ત્રિજ્યામાં મેં તમને કીધું કે કોઈ પણ તત્વનો ધન આયન એના તટસ્થ પરમાણુ કરતાં કદમાં નાનો જ હોય છે.
બરાબર. એટલે એમ ગ્રેટર દેન એમ પ્લસ કઈ ત્રિજ્યા? આઈનીય ત્રિજ્યા. શું કામ આવું થાય એ મેં સમજાવ્યું છે. બરાબર. ચાલો બીજી વસ્તુ તમને અહીંયા એ પણ સમજાવું. જેમ જેમ વિદ્યાર્થી મિત્રો ધન વીજભાર વધતો જાય ને, જેમ જેમ ધન વીજભાર વધતો જાય, બરાબર, દાખલા તરીકે અહીંયા એમ લખીએ, બરાબર, પછી M+1 લખીએ, બરાબર, અને M+2 લખીએ, તો જેમ જેમ ધન વીજભાર વધે છે એમ પરમાણુય ત્રિજ્યા ઘટે છે. બરાબર. એટલે અહીંયા હું ખાસ એ નોંધ લખું છું, જેમ જેમ ધન વીજભાર વધે એમ આઈનીય ત્રિજ્યા ઘટે છે. બરાબર. આઈનીય ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. સમાન તત્વો હોય તો. તમને મેં કારણ પણ આપી દીધું છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવે એમ આકર્ષણ વધતું જાય. ઇલેક્ટ્રોન જેમ જેમ ગુમાવે એમ આકર્ષણ કેવું થતું જાય? વધતું જાય છે. એટલે આઈનીય ત્રિજ્યા કેવી થાય? ઘટે. ક્લિયર થઈ ગયું? ઓકે. એટલે એમથી M+2 તરફ જાઓ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. હું અહીંયા લખી દઉં, ચાલો કારણમાં. બરાબર. શું લખીએ? કે એમથી M+2 તરફ જતા ઇલેક્ટ્રોન જે છે એ ઘટે છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય છે? ઘટે છે. માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ, બરાબર, કેવું થાય છે? ઘટે. અને માટે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા પણ કેવી થાય છે? ઘટે છે. ચાલો રેડી? ક્લિયર થઈ ગયું? આ બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો. ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. બરાબર. ચાલો આને રિલેટેડ એક્ઝામ્પલ આપું તમને. બરાબર. એટલે બેસ્ટ પ્રેક્ટિસ થઈ જાય. ઉદાહરણ તરીકે તમને એવું કહી દેવામાં આવે કે Mg+1 અને Mg+2, ચાલો આના માટે પરમાણુ ત્રિજ્યાનો ક્રમ કયો? તો ગ્રેટર ધેન આવે. તમે જાણો જ છો એ પ્રમાણે. ચાલો હજી એક ઉદાહરણ. Fe+2 છે, Fe+1 છે, Fe છે. બરાબર. તો એ શું છે? આવી રીતના. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે અહીંયા હું તમને એક મસ્ત મજાની હિન્ટ લખી દઉં. એક સરખા તત્વ તો અહીંયા એવું લખાય કે સમાન તત્વનો ધન વીજભાર ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ આઈનીય ત્રિજ્યા. જેમ જેમ ધન વીજભાર વધે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એમ શું થવાનું છે? ઋણ વીજભાર ઘટવાનો છે. પરમાણુ ત્રિજ્યા કેવી થવાની છે? ઘટવાની છે. થઈ ગયું ક્લિયર? તો આ તમારા જે પોઈન્ટ્સ છે, આ પહેલો પોઈન્ટ, પછી આ બીજો પોઈન્ટ, બરાબર, સમજાવી તો મેં બધા જ દીધા છે. ચાલો હવે ત્રીજા પોઈન્ટમાં જઈએ. બરાબર. ત્રીજો પોઈન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? કે ઋણ આયનની ત્રિજ્યા એના તટસ્થ તત્વ કરતાં કદમાં મોટી હોય છે. કેવી હોય છે? મોટી હોય છે. જો અહીંયા લખેલું જ છે. બરાબર. એટલે અહીંયા આપણે લખી દઈએ આઈનીય ત્રિજ્યા. કેવી ત્રિજ્યા? આઈનીય ત્રિજ્યા. ઓકે, ડન. ચાલો ક્લિયર? બરાબર. અને આગળ જેમ સમજાવ્યું એ જ રીતે તમારે સમજવાનું કે x-2 જેમ જેમ ઋણ વીજભાર વધે એમ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે. વધારે ઇલેક્ટ્રોન આવે એટલે તો આયોનિક ત્રિજ્યા કેવી થવાની? વધવાની. કમ્પ્લીટ થઈ ગયું? દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું? ઓકે, બરાબર. અને જો આને બેઝ એક્ઝામ્પલ આપવા હોય મારે તમને તો હું આપું. O-1, O-2, તો જેમ ઋણ વીજભાર વધ્યો એમ આઈનીય ત્રિજ્યા કેવી થઈ ગઈ? વધી ગઈ. પરમાણુ ત્રિજ્યા કેવી થઈ ગઈ? વધી ગઈ. ક્લિયર? ઓકે. ફોર એક્ઝામ્પલ P-1 લખાય, P-2 લખાય અને P-3 લખાય ને? જેમ જેમ ઋણ વીજભાર વધે, બરાબર, એમ ત્રિજ્યા કેવી થાય? વધે છે.
બરાબર. તો આના બેસિસ પર મારે અહીંયા તમને એક હિન્ટ આપવી હોય તો શું આપી શકાય હિન્ટમાં? તો હિન્ટમાં એવું આપી શકાય કે સમાન તત્વનો ઋણ વીજભાર, વિદ્યાર્થી મિત્રો, સમાન તત્વનો ઋણ વીજભાર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આયનીય ત્રિજ્યા. એટલે જેમ જેમ ઋણ વીજભાર વધે વિદ્યાર્થી મિત્રો, એમ આયનીય ત્રિજ્યા કેવી થાય છે? વધે છે. ડન થઈ ગયું? બરાબર સમજ પડી ગઈ? ઓકે, ક્લિયર થઈ ગયું આખું? તો આ રીતે તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, રેડી? ઓકે, કમ્પ્લીટ. હવે ઘણી બધી વખત શું થતું હોય, ઘણા બધા કેસ એવા આવશે તમારી સામે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા પણ સમાન હોય, ધન આયન ઋણ, આમાંથી એક પણ નિયમ કામ ન કરતો હોય. તો ત્યારે મેં તમને શું કહેલું ખબર? જો અહીંયા મેં સમજાવેલું, જેપ્સ પર જતું રહેવાનું. ક્યારેક એવા ડાઉટફુલ કેસ આવે ને તો એના જેપ્સ કેલ્ક્યુલેશન કરી લેવાના. બરાબર, જેપ્સ કેલ્ક્યુલેશન કરી લેશો. કેલ્ક્યુલેશન કરતાં મેં તમને શીખવાડ્યું છે એટલે તમને સચોટ આન્સર મળી જશે. બરાબર, 2 તત્વ કે 3 તત્વની કમ્પેરિઝન કરી લેવાની, એના જેપ્સ કેલ્ક્યુલેટ કરી નાખો. બરાબર, એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડી જાય કે પરમાણુ ત્રિજ્યા વધે છે કે ઘટે છે. સમજ પડી ગઈ? તો આ આખો પરમાણુ ત્રિજ્યાનો વિથ જેડબલઈનો પોઈન્ટ છે. બરાબર, વિથ જેડબલઈના પોઈન્ટ મેં તમને અહીંયા સમજાવ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, એસ બ્લોકમાં, પી બ્લોકમાં બહુ બધા નિયમો છે ને, એ ટ્રેન્ડ એકદમ રેગ્યુલર ટ્રેન્ડમાં જાય, આરામથી એ સોલ્વ થઈ જાય. પણ ડી વિભાગમાં છે ને ઘણા બધા અપવાદો છે. તો અપવાદમાં છે ને વિદ્યાર્થી મિત્રો રીઝન હોય, પણ એ રીઝન મગજમાં નહીં રાખવાના. હું તમારી ટેક્સ્ટબુકમાં રીઝન નથી આપ્યા, એ રીઝન બધા 12મા ધોરણમાં આવે છે, પણ હું અહીંયા જેડબલઈમાં રીઝન સાથે તમને સમજાવી દઈશ અપવાદ. તો તમારે એટલું તો મગજમાં એને યાદ રાખવું જ પડશે, ગોખવું જ પડશે કે આટલા આવા તત્વો આવે, આટલા તત્વો. તો ત્યાં તમારે નિયમથી વિરુદ્ધ કામ થતું હોય છે. બરાબર, તો એ હું પછી ચલાવું છું આની પછીના વિભાગમાં. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આયોનિક ત્રિજ્યા ભણ્યા. હવે છે ને વિદ્યાર્થી મિત્રો, એના અપવાદ ભણવાના છે. આ ખાસ અપવાદ યાદ રાખવાના, રીઝનો યાદ રાખવાની જરૂર નથી. હું વારંવાર કહું છું કે તમે અપવાદ યાદ રાખવાના, અહીંયા આવે છે. રીઝન યાદ રાખવાની જરૂર નથી, પણ હું રીઝન સાથે સમજાવી દઉં એટલે મારે પછી આખું 11-12માં પછી કોઈ મગજમારી નહીં. બરાબર, રીઝનની જરૂર નથી. તમે ખાલી માત્ર ને માત્ર શું યાદ રાખો? અપવાદ યાદ રાખવાના. ચાલો, તો પહેલો અપવાદ ક્યાં છે એ હું તમને કહું. ફર્સ્ટ અપવાદ ક્યાં આવેલો? તમને બધાને કીધું હતું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાવ એમ કદ ઘટે. તો કદ ઘટે તો અહીંયા 18મા સમૂહનું તત્વ છે, એનું કદ સૌથી ઓછું હોવું જોઈએ. બરાબર, પણ સૌથી વધારે છે. શું કામ? વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો પહેલો અપવાદ શું યાદ રાખવાનો? કે આવર્તમાં સમૂહ 18ના તત્વો, સમૂહ જે 18ના તત્વો છે, એ સમૂહ 18ના તત્વની પરમાણુ ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ હોય છે. સૌથી કેવી હોય છે? વધુ હોય છે. વિથ રીઝન. ચાલો, કારણ શું? હું કારણ પહેલાં આપીશ તમને, તમારે કારણ યાદ રાખવાની જરૂર નથી. કારણ કે સમૂહ 18 માટે માત્ર વાન ડર વાલ્સ ત્રિજ્યા જ ગણાય. માત્ર વાન ડર વાલ્સ ત્રિજ્યા જ ગણાય છે. વાન ડર વાલ્સ ત્રિજ્યા જ શું થાય છે? ગણાય છે. સમૂહ નંબર 18 માટે વાન ડર વાલ્સ ત્રિજ્યા જ ગણાય છે, જે બધી જ ત્રિજ્યામાં સૌથી વધુ ત્રિજ્યા છે. બધી જ ત્રિજ્યામાં સૌથી વધુ છે. સૌથી કેવી છે? વધારે છે. સૌથી કેવી છે? વધારે. ક્લિયર? તમે એક વસ્તુ જનરલી આમાંથી એક સામાન્ય વસ્તુ વિચારો કે સમૂહ નંબર 17ના તત્વો, 18ના તત્વો છે, તો એ 18ના તત્વોમાં સૌથી વધારેમાં વધારે ત્રિજ્યા 18ના તત્વોમાં તમે આમ જાઓ, બરાબર, એટલે સૌથી મોટું 18, બરાબર, સૌથી મોટું 18. પછી ઉપરથી નીચે તરફ જાઓ એમ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન 118મા નંબરનું તત્વ. તો 118મા નંબરનું તત્વ છે ને વિદ્યાર્થી મિત્રો, એ મોટું ગણાય. બરાબર, એટલે તમારી પાસે આવર્તમાં છેલ્લે તત્વ હિલિયમ હોય ને, હિલિયમ, બરાબર, તો હિલિયમ છે એ નિયમ અનુસાર મિનિમમ આવવું જોઈએ.
બરાબર, મિનિમમ પણ શું કહેવાય, મેક્સિમમ આવે છે. બરાબર, શું આવશે, મેક્સિમમ. બરાબર, 18મો સમૂહ છે એટલે એની પરમાણુ ત્રિજ્યા વધારે. બધાથી વધારે એવું નથી કહેતું. બરાબર, એટલે પહેલાં 18મા સમૂહના તત્વોને આગળ ગોઠવી દેવાના. તમને એમ પૂછે ઓક્સિજન, ફ્લોરિન ને નિયોનની પરમાણુ ત્રિજ્યા ગોઠવો તો નિયોન સૌથી વધારે. આ જતું રહ્યું. હવે ઓક્સિજન અને ફ્લોરિન આવર્તના તત્વો, તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જ આવે એમ ઘટે, એટલે ઓ મોટું અને એફ મોટું. આ કરેક્ટ આન્સર. તમે ઓ ગ્રેટર દેન એફ ગ્રેટર દેન એન ઈ પણ ઓપ્શનમાં દેશો, આપેલું જ હશે, આ ખોટું. પછી ઓ લેસ દેન એફ લેસ દેન એની પણ આપેલું હશે. તો શું જોવે ખબર, એની સૌથી મોટું છે, બરાબર, એટલે ખરું કરી દે, આમ કરી દે. નહીં, ઓ અને એફમાં ઓ મોટું છે. ક્લિયર છે? ઓકે, એટલે આ પણ કેવું છે, ખોટું. પછી આમ પણ આપે એફ લેસ દેન એન ઈ લેસ દેન ઓ. બરાબર, તો શું જોવે કે એન ઈ મોટું છે, આ આપ્યું, પણ એન ઈ ઓ અને એફમાં એની નાનું છે, તો આ કેવું છે, ખોટું. 4 ઓપ્શન હશે આ ટાઈપના. તો પહેલું અપવાદ મેં તમને અહીંયા સમજાવ્યું. અપવાદ તમારે શું યાદ રાખવાનો છે કે 18મા સમૂહના તત્વ, આ ઓનલી ઓન JEE તો તમને આ બોર્ડમાં કોઈ જગ્યાએ નહીં પૂછે, કોઈ જગ્યાએ આવા ક્વેશ્ચનો આવવાના નથી. બરાબર, ચાલો રેડી. તો આ જરાક ધ્યાનમાં રાખજો, આ ક્લિયર કરવાનું. ચાલો, બરાબર. બીજું કે સમૂહ નંબર 13માં, સમૂહ નંબર 13માં પરમાણુ ત્રિજ્યા. ચાલો, સમૂહ નંબર 13માં, તો 13માં તમને ખબર છે બેંગલવાળી સિરીઝ, બેંગલ, આલુ, પછી ગાજર, પછી ઈન, પછી થેલી, આવું આવે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુ ત્રિજ્યા વધે છે. આવું હોવું જોઈએ, બરાબર, પણ આ ખોટું છે, આવું નથી. બરાબર, એમાં આવું છે બેંગલ, પછી અહીંયા હું લખી દઉં છું, ખાસ લખું છું, બરાબર સમજવાનો પ્રયત્ન કરો. હવે જો આમાં ક્યાં અપવાદ આવે છે, ક્યાં અપવાદ આવે છે હું તમને જણાવું છું, સાંભળજો. અહીંયા અપવાદ છે ને ગેલિયમમાં અને ઇન્ડિયમમાં છે, સોરી, ગેલિયમમાં અને એલ્યુમિનિયમમાં છે. બાકી બધો રૂલ્સ જે રેગ્યુલર છે એ જ ફોલો કરે છે. બરાબર, જે રેગ્યુલર છે એને જ શું કરે છે, ફોલો કરે છે. એટલે આ સાચું છે. બરાબર, આ ઓલરેડી JEE 2016ની અંદર અને નીટની અંદર પૂછાયેલું છે. ઓકે, બરાબર. જો હવે હું તમને એક વસ્તુ બીજી કહું, સાંભળજો બરાબર, કાન ખોલીને દરેક વિદ્યાર્થીઓ મગજમાં રાખે. આ જે રીઝન આપવામાં આવે છે ને એ રીઝનો આના ડેટા જોઈને આપવામાં આવે. મારી પાસે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમની આયોનિક ત્રિજ્યા પાઇકોમીટરમાં છે, હોય, પાઇકોમીટરમાં હોય, બરાબર. અને એ ત્રિજ્યાના મૂલ્યો જોયા ને તો મને ખબર પડી કે એલ્યુમિનિયમ અને ગેલિયમમાં રીઝન છે, અપવાદ છે. બરાબર, તો એ ડેટા જોઈને અપવાદ આપવાનો. એટલે એવું નથી કે આ કારણ પછી બધા તત્વોને લાગુ પડે, ખાલી અહીંયા જ લાગુ પડે. અને એ ક્યાંથી આવ્યું હોય, એ ડેટા ઉપરથી. બરાબર, એટલે બધી જગ્યાએ તમારે એ બાબતને વિચારવાની નથી. બરાબર, બધી જગ્યાએ એ બાબતને નહીં, આ ખાલી અહીંયા જ ડેટા છે. એવું પૂછે બોરોન લેસ દેન એલ્યુમિનિયમ, પછી ગ્રેટર દેન કરી નાખે. પણ એ તો મૂલ્ય વાઇઝ મેં તમને ગોઠવીને આપ્યું. તો તમારે શું કરવાનું છે કે સમૂહ નંબર 13ના તત્વો દેખાય, પરમાણુ ત્રિજ્યામાં આ જવાબ લખાવવો જોઈએ. બરાબર, હવે હું તમને એની સમજૂતી આપું, કારણ આપું. બરાબર, કારણ છે ને આપણે એસ બ્લોક નામનું ચેપ્ટર ચલાવીશું, લગભગ મારે જ ચલાવવાનું છે. બરાબર, તો ત્યારે પી બ્લોક, સોરી, તો એમાં હું તમને કહીશ. બરાબર, પણ હું અત્યારે કહી દઉં છું કે કદાચ કે ટ્રુ ફોલ્સમાં કામ લાગે. આ ગેલિયમ છે અને વિદ્યાર્થી મિત્રો આ એલ્યુમિનિયમ છે. બહુ જાણવા જેવું છે. બરાબર, આપણે એક કામ કરીએ, અહીંયા રાખીએ એલ્યુમિનિયમ અને અહીંયા ગેલિયમ. અહીંયા હું તમને જે આપું છું ને એ જ યાદ રાખવાનું, તમારે તમારું મગજ એમાં દોડાવવાનું નથી, નકર બરાબર ડિસ્ટર્બ થશો. બરાબર, હું તમને જે ડેટા આપું છું એ ડેટા ઉપરથી જ તમને મેં આ બાબત શું કરી છે, સમજાવી છે. ક્લિયર? ઓકે, ડેટા જોયા મેં, અમે બધાએ, બરાબર, વૈજ્ઞાનિકોએ જોયા હોય અને પછી એના ઉપરથી રીઝન બનાવ્યું હોય. બરાબર, એવું નથી કે બધા જ તત્વને એ લાગુ પડે. તો તમે જુઓ, બરાબર જુઓ, આની ઇલેક્ટ્રોન રચના હું લખું તો નિયોન 3s2 3p1 લખાય, 13મા સમૂહનું તત્વ છે. અને આની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ ને તો એક ડી કક્ષક એડ થઈ જાય, 3d10, પછી 4s2 અને 4p1. ચાલો રેડી, ક્લિયર?
હવે તમે એક વસ્તુ માર્ક કરજો કે અહીંયા n બરાબર 3 છે. કેટલા છે? 3. તો વિદ્યાર્થી મિત્રો n બરાબર 3 છે ને, એટલે એમાં એવું હોય કે 3D કક્ષક હોય જ, પણ એમાં ઇલેક્ટ્રોન નથી. નકર ઘણા શું સમજે, એમ પૂછે કે એલ્યુમિનિયમમાં 3D કક્ષક હાજર કે ગેરહાજર, તો પૂછે ગેરહાજર. ગેરહાજર નથી, હાજર જ છે. n બરાબર 3 હોય તો 3s 3p 3d ત્રણેય કક્ષકો આવે, પણ એમાં ઇલેક્ટ્રોન નથી. એટલે અહીંયા શું લખાય ખબર? કે 3D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ખાલી છે, સંપૂર્ણ ખાલી હોય છે. રીઝન સમજવાનો પ્રયત્ન કરજો. રીઝન ખાલી આને જ લાગુ પાડવાનો, બરાબર? હવે જુઓ અહીંયા જે 3D કક્ષક છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, આ 3D કક્ષક એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. ઇલેક્ટ્રોનથી કેવી ભરાયેલી છે? સંપૂર્ણ ભરાયેલી છે, બરાબર. કોઈ પણ કક્ષકમાં ખાસ કરીને 3D કક્ષક, બરાબર, 3D કક્ષક છે એ અંદરની બાજુએ છે અને સંપૂર્ણ શું થયેલી છે? ભરાયેલી છે. અને સંપૂર્ણ ભરાયેલી હોવાને કારણે, બરાબર, એ નેચરમાં ડિફ્યુઝ થઈ જાય, બરાબર, ડિફ્યુઝ થઈ જાય, બરાબર. એટલે થોડુંક એનું ડિફ્યુઝન થાય, બરાબર. શું થાય? ડિફ્યુઝન. એટલે ડિફ્યુઝડ ઇન નેચર, બરાબર. ચાલો ધ્યાન આપજો, બરાબર. ડિફ્યુઝ થાય ને એટલે કેવું? વિસ્તરે થોડું. એટલે એ કક્ષક છે ડી કક્ષક, અને ડી કક્ષકનું કદ છે ને એની બાજુમાં એસ, એની બાજુમાં પી એની કરતાં મોટું હોય. કક્ષકના કદમાં છે ને એસ કક્ષક સૌથી નાનું કદ, એની પછી પી કક્ષક એનથી મોટી, પી પછી ડી, ડી પછી એફ, એટલે કદ મોટું. વિદ્યાર્થી મિત્રો, ડી કક્ષકનું કદ અહીંયા મોટું થાય છે ને, બરાબર, એટલા માટે સ્ક્રીનિંગ અસર નબળી બની જાય, બરાબર. નબળી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે. જો ડેટા વાઇઝ જ રીઝન આપું છું, તમે જોવા નથી ગયા ત્યાં, નબળી સ્ક્રીનિંગ અસર છે. અને વિદ્યાર્થી મિત્રો, નબળી સ્ક્રીનિંગ અસર હોય, વોચમેન નબળો હોય, તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાય, બરાબર. એટલે અહીંયા શું લખાય? કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે. એટલે 4p ઇલેક્ટ્રોન છે ને એનું કેન્દ્રથી આકર્ષણ વધે. કેન્દ્રથી કરતાં કેન્દ્ર તરફ લખીએ, બરાબર. કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય? વધે. અને કેન્દ્ર તરફ આકર્ષણ વધે ને તો પછી કક્ષાઓ ગેલિયમની સંકોચાય, એટલે પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. એટલે ગેલિયમની પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતાં ઓછી છે. આ રીઝન આપ્યું, બરાબર. કદ કેવું છે એનું? મોટું છે. કારણ કે તમે એક વસ્તુ જો અહીંયા કદની બાબતમાં પણ લખી દઉં, કદ એસ કક્ષક, પછી પી કક્ષક, પછી ડી કક્ષક ને પછી એફ કક્ષક, આ કદની બાબતમાં, બરાબર. જેમાં કદ વધે ને એમ સ્ક્રીનિંગ અસર નબળી બનતી જાય. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે પરમાણુ ત્રિજ્યા કેવી થાય? ઘટે. ખાસ યાદ રાખવાનું છે, વેરી મોસ્ટ આઈએમપી. જે વિદ્યાર્થીઓને રીઝન બરાબર સમજાણું નથી અથવા રીઝન યાદ નથી રહેતું ને એ લોકો યાદ રાખે જ નહીં, જરૂર જ નથી આપણે કંઈ, બરાબર. આપણે માત્ર ને માત્ર આ યાદ રાખવાનું છે કે અહીંયા એક અપવાદ છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ એક અપવાદરૂપ રીઝનનું બીજું ઉદાહરણ તમને આપ્યું. હવે ત્રીજું ઉદાહરણ છે ને એ બહુ મહત્વનું છે, બરાબર. ડી વિભાગમાં આખો એની ભાગવત કથા કરેલી છે ડી વિભાગની અંદર, બરાબર. એક સંપૂર્ણ વાત અહીંયા શું થઈ છે ત્યાં લેવામાં આવી છે. તો આપણે દરેક વિદ્યાર્થીઓએ, બરાબર, એ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. અને એની હું તમને અહીંયા એક આકૃતિ પણ બતાવું છું. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર. ચાલો, તો હવે આ ત્રીજા જોઈએ આપણે. આ શું છે? આકૃતિ આવી છે અહીંયા પણ, પાછળ પણ મૂકી છે, અહીંયા પણ મૂકી છે. ચાલો જોઈએ ત્રીજું શું છે. બરાબર સમજો વ્યવસ્થિત રીતે કેવી રીતે થાય આખું. જો આ ત્રીજું છે ને એ ડી બ્લોક માટે છે. ડી વિભાગના તત્વો માટે ખાસ યાદ રાખવાનું છે. એના કારણો છે ને બહુ હાર્ડ છે, બરાબર. એટલે કારણો કરતાં આપણે ખાલી જે મૂલ્યો છે ને એ યાદ રાખીશું. તો એમાં જો લાલ કલરથી જે દર્શાવ્યું છે ને એ પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે. તો હું પહેલાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે જ તમને વાત કરું છું, બરાબર. પ્રથમ સંક્રાંતિ એ આવર્તના તત્વો કહેવાય. નિયમ અનુસાર આવર્તથી ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણુ ત્રિજ્યા છે એ કેવી થાય છે? ઘટે છે. આવર્તમાં એવું હોય, પરંતુ અહીંયા છે ને એના મૂલ્યનો અભ્યાસ કરવામાં આવે તો અહીંયા લખાય
કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં શરૂઆતમાં જે શરૂઆતના તત્વો છે, ચારેક તત્વો, એ શરૂઆતમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે 3D સ્કેન્ડિયમથી ઝિંક સુધીની, બરાબર. શરૂઆતમાં યાદ રાખજો પરમાણુ ત્રિજ્યા વધે છે, બરાબર. શરૂઆત જે છે એમાં પરમાણુ ત્રિજ્યા વધે છે. શરૂઆતમાં પરમાણુ ત્રિજ્યા મારી ભૂલ, પરમાણુ ત્રિજ્યા ઘટે છે શરૂઆતના તત્વમાં. ચાલો, આવર્તમાં આમે ઘટે એટલે અહીંયા કોઈ વાંધો નથી. પછી આગળ વધીએ. પછીના જે તત્વો છે એ પછીના તત્વમાં લગભગ સરખી રહે છે. લગભગ કેવી રહે છે? સરખી. એકાદા પિકોમીટરનો ફેરફાર છે એ મધ્ય ભાગમાં, બરાબર. લગભગ શબ્દ વાપર્યો છે એટલે એક્ઝેક્ટ મૂલ્ય નથી, હું તમને પહેલાં કહી દઉં. અને છેલ્લા તત્વ જે છે ને ઝિંક અને કોપર, એ છેલ્લા તત્વમાં પરમાણુ ત્રિજ્યા ઘટવાને બદલે કેવી થાય છે? વધે છે. તો આ એક અપવાદ છે, મોટું અપવાદ આને કહેવાય, નાનું અપવાદ આને કહેવાય. ને પહેલું તો શરૂઆતમાં રેગ્યુલર ટ્રેન્ડ જ છે. ક્લિયર? ઓકે, સમજો. તો હવે હું અહીંયા શું કરું ખબર? જો સ્કેન્ડિયમ, પછી ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, પછી આયર્ન, પછી કોબાલ્ટ, પછી નિકલ, પછી કોપર અને પછી ઝિંક. ચાલો, આટલા તત્વો છે. 10 તત્વો હોય તો જોઈએ. શરૂઆતમાં ક્રોમિયમ સુધી, ઘણી બુકમાં મેંગેનીઝ સુધી, એનસીઆરટીને હું વધારે ફોલો કરું, બરાબર. મેંગેનીઝ સુધી કેવી થાય છે? પરમાણુ ત્રિજ્યા ઘટે છે. ક્રોમિયમ સુધી જ આમ તો ગણાય. ચાલો, આર કેવું થાય? ઘટે. અહીંયા કોઈ અપવાદ નથી, બરાબર. ચાલો, પછી છે ને લગભગ સરખી રહે છે. લગભગ કેવી રહે છે? સરખી, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ, બરાબર. પછી એની પછીનો જે મેંગેનીઝથી કોપર સુધીનો ડેટા છે ને, કોપર સુધીનો, બરાબર, એમાં આર લગભગ અચળ, લગભગ કેવી રહે છે? કોન્સ્ટન્ટ. ક્લિયર થઈ ગયું, બરાબર. અને મેઇન જે મુદ્દો છે એ આ છે, બરાબર. અહીંયા આર ઘટવી જોઈએ એકચ્યુઅલી, એ કેવી થાય છે? વધે છે. આ તમે જો ખાસ યાદ રાખી દો તો પછી રીઝન યાદ રાખવાની જરૂર નથી, ખાસ યાદ રાખવું. ક્લિયર થઈ ગયું? ઓકે. ધારો કે ઓપ્શનમાં સરખી ન આપી હોય તો પછી રૂલ્સ અનુસાર કોપર સુધી ઘટે જ છે ને કોપરથી ઝિંક બાજુ જ આવે એમ કેવી થાય? વધે છે. અને હું અહીંયા લખી દઉં છું કે પ્રેક્ટિકલ ડેટા, બરાબર. પ્રેક્ટિકલ ડેટા પરથી આ વાત મેં તમને અહીંયા સજેસ્ટ કરી છે. અલગ અલગ બુકમાં અલગ અલગ આપ્યું છે એટલે હું જે કહું છું ને એ સાચું માનીને ચાલજો, બરાબર. અમે એનસીઆરટીને વધારે ફોલો કરતા હોઈએ છીએ, બરાબર. હવે આ બધાના રીઝનો 12th સાયન્સની અંદર અવેલેબલ છે, બધાના રીઝનો, બરાબર. પણ 12th સાયન્સની રાહ આપણે નથી જોવી, બરાબર. અત્યારે હું એના રીઝનો જેડબલઈ માટે બધા આપી જ દઉં છું, બરાબર. તો ચાલો હવે એ બધા રીઝનોને આપણે શું કરીએ છીએ? ફોલો. તો ચાલો અહીંયા આપી દઈએ એના કારણ. ચાલો કારણ નક્કી કરીએ. પહેલું ધ્યાન આપજો, બરાબર. પહેલાં સ્કેન્ડિયમથી ક્રોમિયમ સુધીની ચર્ચા કરીએ તો એમાં 2 તત્વો પહેલાં લઈ લઈએ. 2 તત્વોમાં તમને હું બધી સમજૂતી આપું, બરાબર. તો તમે સમજો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એટલે કે સ્કેન્ડિયમ અને અહીંયા ટિટેનિયમ, એની નીચે વેનેડિયમ ને ક્રોમિયમ, બરાબર. બધા તત્વની કાંઈ લખવાની જરૂર નથી, મારે તો તમને ખાલી રીઝન જરાક બતાવવાનું છે. 3D1 4s2 છે વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા આર્ગોન છે, અહીંયા 3D2 4s2 છે. શું છે? 3D2 4s2, બરાબર. પછી તમને બધાને ખબર છે, જો આ ઇલેક્ટ્રોન છે ને એ n-1d કક્ષકમાં દાખલ થાય, બરાબર. કઈ કક્ષકમાં? n-1d કક્ષકમાં દાખલ થાય. અને આ બાહ્યતમ કક્ષા ns હોય. કેવી હોય છે? ns, બરાબર. તો શું થાય સમજો, બરાબર. બરાબર. રીઝન એવું છે કે ડાબીથી જમણી બાજુ જતા, એટલે ક્રોમિયમ સુધી, ડાબીથી જમણી બાજુ તરફ જતા, જમણી બાજુ તરફ જતા ઉમેરાતો ઇલેક્ટ્રોન n-1d કક્ષકમાં ભરાય છે. n-1d કક્ષકમાં શું છે? ભરાય છે, બરાબર. ચાલો, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. અને યાદ રાખજો, જેથી
બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર સોરી અથવા એમ લખીએ કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા જે 4s છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ અનુભવે છે. શું અનુભવે છે? અપાકર્ષણ બળ અનુભવે છે. બરાબર, કારણ કે એ તો ફૂલ ભરાયેલી છે, એ તો સ્ટેબલ છે. હવે સ્ટેબલ હોય ને એની આગળ તમે ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે પાછળવાળાને થોડી તકલીફ પડે, એટલે ધક્કો મારે, અપાકર્ષણ અનુભવે છે. બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. શું અનુભવે છે? અપાકર્ષણ. ક્લિયર? ઓકે. એટલે શું થાય આ અપાકર્ષણથી? સાંભળજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આ ડેટા વાઇઝ તમને આપું છું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એટલે પહેલાં તો નંબર્સ ઓફ પ્રોટોન વધે. તમને એમ જ લાગશે અપાકર્ષણ અનુભવે છે, બરાબર, એટલે બાહ્યતમ કક્ષા ધક્કો મારે એટલે ત્રિજ્યા વધવી જોઈએ. એવું નથી થતું. સાંભળજો, પછી અહીંયા લખું છું કે બાહ્યતમ કક્ષાના, બરાબર, ઇલેક્ટ્રોનનું જે કેન્દ્રથી આકર્ષણ છે ને, આકર્ષણ, બરાબર, એ આકર્ષણ વધે છે. બરાબર, આકર્ષણ વધે. સાંભળજો, બરાબર. બીજું, n-1 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. પછી મેં તમને એ પણ કીધું કે અપાકર્ષણ બળ પણ કેવું થાય છે? વધે છે. એટલે હવે આકર્ષણ અને અપાકર્ષણ વચ્ચે તીવ્ર કોમ્પિટિશન હોય. બાહ્યતમ કક્ષાનું આકર્ષાતો હોય, 3D કક્ષા અપાકર્ષણ થતું હોય, તો એવા સમયે અપાકર્ષણ બળનું મૂલ્ય આકર્ષણ બળની કમ્પેરિઝનમાં ઓછું હોય છે. આ પ્રેક્ટિકલ ડેટા છે, બરાબર. સાંભળજો, અપાકર્ષણ બળનું મૂલ્ય આકર્ષણ બળની કમ્પેરિઝનમાં ઓછું હોય એટલે જીતી જાય આકર્ષણ, બરાબર. એટલે પછી શરૂઆતમાં છે ને, શરૂઆતના તત્વોમાં, બરાબર, એ પરમાણુ ત્રિજ્યા નિયમ અનુસાર, રેગ્યુલર અનુસાર કેવી થાય છે? ઘટે છે. ચાલો, આ શરૂઆતના તત્વોમાં, બરાબર. બહુ ધ્યાન રાખીને હું વાક્ય રચના બોલું છું. હવે આગળ વાત કરીએ છીએ વચ્ચેના તત્વો, બરાબર. કયા તત્વો? વચ્ચેના તત્વો. તો એ વચ્ચેના તત્વો શું છે? સમજો, બરાબર. જો આકર્ષણ અને અપાકર્ષણ વચ્ચે તીવ્ર કોમ્પિટિશન. શરૂઆતના તત્વમાં આકર્ષણ વધી ગયું, પણ હવે જેમ જેમ તમે આગળ વધો ને એમ શું થાય છે કે અપાકર્ષણ બળ અને આકર્ષણ બળની માત્રા, આકર્ષણ બળની જે માત્રા છે એ માત્રા લગભગ સરખા જેવી જ થઈ જાય, બરાબર, લગભગ સરખી થઈ જાય. અને તે સમયે પછી ન વધે કે ન ઘટે, એટલે પરમાણુ ત્રિજ્યા લગભગ કેવી રહે છે? સરખી રહે છે. તો ચાલો, વચ્ચેના તત્વોનું રીઝન પણ મેં તમને કીધું. જો આ સમજવાનું છે, આમાં કાંઈ સમજવા જેવું નહીં, એમાં બધું યાદ રાખવાનું થશે. અને હવે છેલ્લે જે વાત કરું છું ને, છેલ્લેમાંય તમને હવે એક્ઝેક્ટ આઈડિયા આવી જ ગયો હશે કે શું થવાનું હશે. તો છેલ્લે જે તત્વો છે એ તત્વોમાં બરાબર સમજો કે છેલ્લા તત્વોની અંદર n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂરી ભરાઈ જાય. એટલે n-1 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન, બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા છેલ્લે ઝીંકમાં કેવી હોય? વધુ જ હોય, બરાબર. તો તેવા સમયે શું થાય ખબર? અપાકર્ષણ બળની માત્રા આકર્ષણ બળ કરતાં વધી જાય છે. આકર્ષણ બળ કરતાં કેવી થઈ જાય છે? વધી જાય છે, બરાબર. અને એટલા માટે છેલ્લે જે ઝીંક અને કોપર છે એમાં કોપર કરતાં ઝીંકની ત્રિજ્યા ઓછી હોવી જોઈએ, પણ ઝીંકની ત્રિજ્યા વધુ છે, બરાબર. આ તમને મેં એનું રીઝન આપ્યું. 12th સાયન્સમાં હું ડી બ્લોક ચલાવીશ ત્યારે આવા જ રીઝનો ફરીથી આપીશ, પણ અત્યારે એટલા માટે આપું છું કે આપણે જે ડબલની ઘણા બધા વિદ્યાર્થી એડવાન્સની પણ પ્રિપેરેશન કરે છે. તો 21 થી 30 નંબરના તત્વ માટે આ તમારે યાદ રાખવું કમ્પલસરી છે, બરાબર. શું છે? કમ્પલસરી, એકદમ કમ્પલસરી. આ યાદ રાખી દો. અને રીઝન હાલ ન યાદ રહે તો કાંઈ વાંધો નહીં, MCQ સોલ્વ થઈ જશે. આ તો 12માં આવે છે. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? 3D અને 4D સંક્રાંતિ શ્રેણી વિશે મેં તમને અહીંયા શું કરી છે? વાત કરી છે. 3D અને 4D સંક્રાંતિ શ્રેણી. ક્લિયર? ઓકે. ચાલો, આટલી વસ્તુ કમ્પ્લીટ મગજમાં ઉતારવાની. ચાલો, રેડી? ઓકે.
અને લાસ્ટ એન્ડ ફાઇનલ ચોથું અપવાદ. આ ચોથું અપવાદ પૂરું કરીએ એટલે તમારી ઓલ ઓવર JEE નીટ એડવાન્સ સાથેની ત્રિજ્યાઓ બધી કેવી થઈ ગઈ? કમ્પ્લીટ. અને એ છે વિદ્યાર્થી મિત્રો 4D અને 5D સંક્રાંતિ શ્રેણી. 4D અને 5D સંક્રાંતિ શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, આ સંક્રાંતિ શ્રેણીને કારણે બરાબર 1-2 જગ્યાએ અપવાદ તમને મળે છે. એ હું તમને અહીંયા હમણાં જ સમજાવું છું કેવી રીતે ક્લિયર કરવું એ. તો ચોથું અપવાદ આપણે જોઈ લઈએ. તમને એમ થશે કે અહીંયા સરે 2 આકૃતિ આપી છે, તમને બરાબર સમજાય ને એટલા માટે. તો એ શું છે જો, તો એમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એમાં બહુ અપવાદ નથી, પણ હું તમને એક જગ્યાએ કહી દઉં. બરાબર, પ્રેક્ટિકલ ડેટા પરથી, બધું ડેટા પરથી જ ચાલે છે, કેમ કે એમને તમને ખ્યાલ જ ન આવે ને મૂલ્યો કેટલા યાદ રહે. તો એમાં હું એમ લખું છું કે 4D અને 5D સંક્રાંતિ શ્રેણી. 4D અને 5D જે સંક્રાંતિ શ્રેણી છે, એ શ્રેણીના તત્વો છે, એ તત્વની પરમાણુ ત્રિજ્યા આમ જોવા જાવ તો લગભગ સમાન છે. લગભગ સમાન. આ ઘટનાને લેન્થેનાઇડ સંકોચન કહેવાય. લેન્થેનાઇડ સંકોચન કહે છે. આ 12થમાં આપણે ડિટેલમાં ભણાવીશું. બરાબર, અત્યારે એ બહુ લાંબી થિયરી છે, આમાં નથી. જો મારો કહેવાનો મતલબ એવો છે કે આ 39થી 48 અને 57થી 80 સુધીના તત્વોના પરમાણુ ત્રિજ્યાનો તમે અભ્યાસ કરો ને ગ્રાફ પરથી જો, બરાબર, તો લગભગ આમ છે ને આમ સમાન જેવું જ છે. બહુ વધારે એટલો બધો ડિફરન્સ નથી. પણ હું તમને એમ નથી કહેતો કે તમારે એવું જ લખી દેવાનું કે આમ સરખું જ છે, બરાબર કરી દેવાનું, એવું નહીં. લગભગ સમાન. બરાબર, એમાં મૂલ્યમાં થોડો ઘણો વધારે ફેરફાર છે, એટલે એના મૂલ્યનો અભ્યાસ આપણે કરવાનો નથી અને એના ક્વેશ્ચનો પણ નથી પૂછાતા. ખાસ એક અપવાદ મારે તમને જે બતાવવાનો છે એ હું જો અહીંયા બતાવું છું તમને. જો આ 40 નંબરનું તત્વ, 22થી નીચે 40 અને 72. જો આ તત્વની એક નાનકડી એવી આકૃતિ મેં અહીંયા બહાર કાઢી લીધી છે. ધ્યાન આપજો. આ છે સમૂહના તત્વો. શેના તત્વો? સમૂહના. ધ્યાન આપજો બરાબર. ટિટેનિયમ 22 નંબરનું તત્વ, એની પછી ઝિર્કોનિયમ છે એ 40 નંબરનું તત્વ, એની પછી આફિનિયમ છે એ 72 નંબરનું તત્વ. આ છે પહેલી સંક્રાંતિ શ્રેણી 3D, આ બીજી સંક્રાંતિ શ્રેણી 4D અને આ ત્રીજી સંક્રાંતિ શ્રેણી 5D. હવે એકચ્યુઅલી તમે વિચારો કે ઉપરથી નીચે તરફ જાઓ એટલે ત્રિજ્યા છે ને એ કેવી થાય છે? વધે છે. પરંતુ આન્સર છે ટિટેનિયમ લેસ દેન ઝિર્કોનિયમ નિયર અબાઉટ આફિનિયમ. બરાબર, આ આન્સર છે. ઝિર્કોનિયમ 4D સંક્રાંતિ શ્રેણીનું, આફિનિયમ છે એ ત્રીજી સંક્રાંતિ, આ બીજી 4D અને 5D. તો આ બે મૂલ્ય સરખા છે. એનું કારણ કોણ છે? આ લેન્થેનાઇડ સંકોચન. જો એનું રીઝન હું તમને ત્યાં કહીશ, રીઝન કહી દઈશ અત્યારે, પણ તમને અત્યારે પહેલાં એક સાદી ભાષામાં. આ લેન્થેનાઇડ શ્રેણીમાં લેન્થેનાઇડથી પછી નીચેના તત્વો છે, એના સંકોચનને કારણે એની બાજુના જે તત્વો છે ને એમાં પણ થોડું વેરિએશન આવે છે, એવું પ્રેક્ટિકલ ડેટા સજેસ્ટ કરે છે. આપણા લાલ બોક્સ યાદ રાખવાનો છે. બરાબર, પણ છતાં એનું તમારે રીઝન જો જાણવું હોય તો રીઝન કંઈક આ ટાઈપનું છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ધ્યાન આપજો બરાબર વ્યવસ્થિત રીતે. અહીંયા હું ટિટેનિયમ લખું છું, અહીંયા ZR લખું છું અને અહીંયા HF લખું છું. તમારે પહેલું જ યાદ રાખવાનું, હું તો તમને રીઝન આપું છું ખાલી, એની કાંઈ જરૂર પણ નથી. બરાબર, ચાલો બાહ્યતમ કક્ષામાં જે હોય તે પાછળ 4s2 3d2 આવે. આ સમજવા માટે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. 5s2 4d2 આવે, 5s2 4d2 આવે અને અહીંયા છે ને 4f14 આવે, પછી 6s2 આવે અને 6d2 આવે. બરાબર, આ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? મેં ખાલી માત્ર ને માત્ર છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના, એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખેલી છે. અને એમાં આફિનિયમમાં જો બરાબર F શું છે? 14 છે. બરાબર,
તમને બધાને મેં આગળ સમજાવ્યું છે. જો આકૃતિ સમજવી હોય તો આ કેન્દ્ર, પછી એની બાજુ આ ધારો કે 4F કક્ષક છે, બરાબર. એની બાજુ આ ધારો કે 5F કક્ષક 6S છે, અને એની બાજુમાં આ ધારો કે 6D છે, બરાબર. આ 4F છે, પછી આ 6S છે, અને આ 6D છે. કેવી છે? 6D, બરાબર. તો હવે તમને બધાને મેં આગળ પણ સમજાવ્યું છે કે કક્ષાનું કદ છે, કક્ષાનું કદ, બરાબર, એ S લેસ દેન P લેસ દેન D લેસ દેન Fના ક્રમમાં છે, બરાબર. એટલે મેં તમને ત્યાં કીધેલું કે F કક્ષકનું કદ મોટું, બરાબર, એટલે એનું ડિફ્યુઝન નેચર જે છે, બરાબર, એ કેવું હોય? વધારે. ડિફ્યુઝન નેચર કેવું હોય? વધારે, બરાબર. ડિફ્યુઝન નેચર હોય તો સ્ક્રીનિંગ અસર નબળી કરે, બરાબર. એટલે અહીંયા લખું છું કે ખૂબ જ નબળી સ્ક્રીનિંગ અસર, ખૂબ જ નબળી સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર, બરાબર. સ્ક્રીનિંગ અસર નબળી હોય તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન બહુ વધારે આકર્ષાય. એટલે અહીંયા લખું છું કે બાહ્યતમ કક્ષાના, બરાબર, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે છે, બરાબર. આકર્ષણ કેવું થાય? વધે. અને આકર્ષણ વધે એટલે પરમાણુ ત્રિજ્યા કેવી થાય? ઘટે, બરાબર. પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે, બરાબર. ઘટીને, બરાબર, એ લગભગ ઝિર્કોનિયમ જેટલી જ થઈ જાય છે. આમ વધવી જોઈએ, બરાબર, પણ એ કેવી થાય છે? ઘટે છે. ઘટીને એનું મૂલ્ય લગભગ ઝિર્કોનિયમની નજીકનું થઈ જાય છે, બરાબર. અને કેટલું છે? 155, બરાબર. એ બધે નથી લાગુ પડતું, એ આ તત્વોમાં જ શું પડે છે? લાગુ પડે છે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે. તો આ તમારું ટોટલી જીનીટ સાથે, બરાબર, જીનીટ સાથે પરમાણુ ત્રિજ્યા થઈ ગઈ, બરાબર. ચાલો, એક વસ્તુ જે વિદ્યાર્થીઓ બરાબર મહેનત કરે છે ને એ લોકો એક છે ને આના નાના નાના પોઈન્ટ બનાવી દે, બરાબર. જો હું અહીંયા તમને એવું હોય તો લખી દઉં, બરાબર. પરમાણુ ત્રિજ્યા માટે આ યાદ રાખવાની ટ્રીક, બરાબર, યાદ રાખવાની ટ્રીક. ચાલો, અગત્યના મુદ્દાઓ લખી દેવાના. ચાલો, પહેલી ટ્રીક શું હતી કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાવ એટલે R ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, બરાબર, એટલે R કેવું થાય? વધે. આડી લાઈન છે એ આવર્ત છે, ઊભી લાઈન છે એ સમૂહ છે. પહેલી ટ્રીક. ચાલો, બીજું હું કીધેલું તમને યાદ છે? યાદ હોવું જ જોઈએ, બરાબર, કે ધન વીજભાર વધે, બરાબર, એમ R ઘટે. સમાન તત્વનો ઋણ વીજભાર વધે એમ R ઘટે. ઋણ વીજભાર વધે એમ R વધે. થઈ ગયું? ચાલો, ત્રીજું શું કીધેલું તમને? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝમાં એવું કીધેલું, બરાબર, કે સૌથી કદમાં નાનો ધનાયન આવે, બરાબર. પછી અહીંયા આવશે તટસ્થ પરમાણુ. કેવો પરમાણુ આવશે? તટસ્થ પરમાણુ. અને પછી અહીંયા કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? ઋણ આયન. કયો આવશે? ઋણ આયન. ચાલો, પછી ચોથી વસ્તુ તમને એમ કીધેલું કે જ્યારે અટવાઈ જાઓ ત્યારે જેપ્સ પ્રપોઝનલ ટુ 1/r, બરાબર, 1/r જ્યારે અટવાઈ જાઓ ત્યારે, બરાબર. આ 4 રીઝનો મેઇન રીઝનો છે. તમે બધા જ વિદ્યાર્થીઓ આ રીઝનો જાણો છો, બરાબર. ચાલો, પાંચમું તમને શું કીધેલું મેં? અપવાદ. તો ક્યાં કીધેલું? બોરોન લેસ દેન એલ્યુમિનિયમ ગ્રેટર દેન ગેલિયમ લેસ દેન ઇન્ડિયમ લેસ દેન થેલિયમ, બરાબર. આ અપવાદ, પાંચમો અપવાદ. ચાલો, છઠ્ઠો અપવાદ ક્યાં કીધેલો? 3D સંક્રાંતિ શ્રેણીમાં. સ્કેન્ડિયમ ગ્રેટર દેન ટિટેનિયમ ગ્રેટર દેન વેનેડિયમ ગ્રેટર દેન ક્રોમિયમ ગ્રેટર દેન મેંગેનીઝ, નિયર અબાઉટ મેંગેનીઝ, પછી આયન, બરાબર, પછી કોબાલ્ટ, બરાબર, પછી નિકલ, બરાબર, પછી શું આવશે? નિકલ પછી અહીંયા આવશે કોપર, અને પછી શું આવશે? ઝિંક. આ ત્રીજું અપવાદ, બીજું અપવાદ. ચાલો, એક પછી અપવાદ શું કીધેલું? કે સમૂહ 18ના તત્વોની, બરાબર, સમૂહ 18ના તત્વની જે પરમાણુ ત્રિજ્યા છે, બરાબર, એ પરમાણુ ત્રિજ્યા વાંડરવાલ્સ ત્રિજ્યા હોવાથી કેવી છે? સૌથી વધુ છે, સૌથી વધારે છે, બરાબર. અને આઠમું રીઝન મેં તમને હજી એક બીજું અપવાદ આપેલું, અને એ શું આપેલું તમને? કે ટિટાનિયમ, બરાબર, સમૂહ નંબર 4માં આવે છે, બરાબર, સમૂહ નંબર 4માં, બરાબર. ટિટેનિયમ લેસ દેન શું આવશે? બરાબર, લેસ દેન ટિટેનિયમની નીચેનું જે તત્વ હતું, બરાબર, એ તત્વ હતું ઝિર્કોનિયમ, બરાબર. શું હતું? ઝિર્કોનિયમ. અને અહીંયા શું આવશે? HF. ક્લિયર થઈ ગયું?
તો આટલા રીઝનો અપવાદ રૂપે તમારે શું કરવાના, યાદ રાખવાના. હું વિદ્યાર્થી મિત્રો દરેક પાઠને અંતે આવી એક ટ્રીક મૂકીશ કે ટ્રીકને તમારે વારંવાર ફોલો કરવાની છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.